જેટલા એમના નિયામક મંડળ છે ને એ ભેંસને 4 વચોળ આવે કે 2 વચોળ આવે અડધા તો એ ખબર નહીં. તો ત્યાં 1.5-2 રૂપિયા ઓછા મળે ને અહીંયા 4 રૂપિયા ઓછા મળે. અને તોય મારી બહેનો આમ છે તેમ છે. અરે રાતોરાત તમે જ્યારે ચેરમેન બનો, એક કમિટી મેમ્બરમાં આવી જાઓ, તમારા ટેન્કરે લાગી જાય, તમને ક્યાંક ફેક્ટરીમાં ભાગ મળી જાય, ક્યાંક દાણની વહીવટોમાં તમારી ખરીદીમાં તમારા વહીવટો ચાલુ થઈ જાય. अनिति से जात है राज तेज और वंश, तीनों देख प्रमाण कौरव रावण और कंस. બરાબર, અંદરની મોયલી માયા તો મહાદેવ જાણે, આપણને એમાં કઈ ખબર નથી. પણ ભ્રષ્ટાચાર તો ચોક્કસ થાય છે અને થાય છે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ગઈકાલે ડેરીની એક મિટિંગમાં એટલે મહેસાણા દૂધસાગર ડેરીમાં થઈ લાફાવાળી, કોકને પટાકા પડ્યા છે. શું છે હકીકત એ જાણીએ આજના વિડીયોમાં. મિત્રો, પ્રથમ વાત કરી દઈએ, દૂધસાગર ડેરીમાં કાલે એક લાફાવાળીનું કાંડ થયું છે. ચેરમેન અશોકભાઈના કયા મુજબ આવું કંઈ થયું નથી. વાઇસ ચેરમેન છે યોગેશભાઈ પટેલ, જે પાટીદાર છે, અને એમના કહેવા પ્રમાણે એમને લાફાવાળી કાંડ થયો છે. એટલે ક્યાંક પૂછવા ગયા હશે ને પટાકા પડ્યા છે. મિત્રો, સત્ય મેં ઘણા બધા વ્યક્તિઓ જોડે વાત કરી છે, એમાં અશોકભાઈ પણ આવી જાય, યોગેશભાઈને પણ મારે કાલ સાંજે વાત થઈ છે. સત્ય કોઈ પણ હોય, પરંતુ અંગત સૂત્રો એવું કહે છે કે લાફો પડ્યો તો છે. આ વાત હકીકત છે, આપણે એની પુષ્ટિ નથી કરતા, પરંતુ એમના અંગત વર્તુળો પ્રમાણે આ વાત સત્ય પણ હોઈ શકે છે. હવે મિત્રો, પડવાનું કારણ શું? વાત આવી હતી કે યોગેશભાઈ અને ભાઈ વિપુલભાઈને જ્યારે હટાવવા માટે અશોકભાઈએ પેનલ બનાવી, એમના એક સાથીદાર એટલે યોગેશભાઈ પટેલ, કનુભાઈ દગાવાડી, આખી ટીમ તૈયાર થઈ અને વિપુલભાઈને ડેરીમાંથી દૂર કરવા માટે એમની પોતાની પેનલ બનાવી. ભાજપ તરફથી એમને મેન્ડેટ મળ્યો અને એમનો દોરી સંચાર કર્યો મહેસાણા જિલ્લાના એક બીજા મોટા નેતાએ. આ આખી ટોળકી ભેગી થઈ અને વિપુલભાઈ સામે ચૂંટણી લડ્યા અને જીતી ગયા. જીત્યા એટલે અશોકભાઈ ચેરમેન બન્યા. વાત હવે એવી છે કે ભ્રષ્ટાચારના ઘણા બધા મુદ્દાઓ યોગેશભાઈએ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં કાંડ થયું. મિત્રો, સત્ય તો આ પણ છે ને કે તમને અત્યારે ભ્રષ્ટાચારના જે મુદ્દાઓ દેખાય છે એ 4.5 વર્ષ સુધી આપ ક્યાં હતા? મારો પહેલો પ્રશ્ન ગઈકાલે પણ આ હતો ને આજે પણ એ છે. અને ડેરીમાં આ બધા જ દૂધના ધોયેલા એટલે હરિશ્ચંદ્રના વંશજો શું તમારી સેવા કરવા માટે આવે છે? શું પબ્લિકનું ભલું કરવા માટે આવે છે? આગળ પણ જે રહ્યા એમાં સ્વર્ગસ્થ માનસી કાકા હોય, મોતીભાઈ ચૌધરી દાદા હોય, આ એક નામચીન વ્યક્તિઓ હતા. એ વ્યક્તિઓએ એક લીટી દોરીને ગયા. એ લીટીને આ બધા જ નેતાઓ પહોંચી શકે એમ નથી. સાદગીનું એક ઉત્તમ ઉદાહરણ મોતીભાઈ ચૌધરીએ પૂરું કરેલું. પરંતુ એના પછી તો બધા જ હરિશ્ચંદ્રના સીધી લીટીના વારસદારો આવ્યા અને ડેરી ઉપર આ બધા ધંધા ચાલુ થયા. મિત્રો, આપ શું માનો છો કે દૂધસાગર ડેરી હોય, બનાસ ડેરી હોય અથવા કોઈ પણ ડેરી હોય, શું કેટલા ભ્રષ્ટાચાર ચાલતા હશે? પશુપાલકોને જે આંકડાઓની માયાજાળમાં ફસાવવામાં આવે છે એ સદંતર પશુપાલકોને અંધારામાં રાખી અને આ લોકો આવું કામ કરે છે. મિત્રો, આપણે કોઈનો પક્ષ લેતા નથી, પરંતુ જ્યારે મુદ્દા પહેલા તો ભાઈ સંજયભાઈને કેવું પડે 4.5 વર્ષ સુધી જો અત્યારે ભ્રષ્ટાચાર થયો, પહેલા નતો થતો. એમને એવું કીધું 2021માં દેવું હતું કંઈક 800 કરોડ 900 કરોડ રૂપિયા અને અત્યારે 1700 કરોડ થયું છે. તો તમે ક્યાં ઊંઘાઈ ગયા હતા આટલા દિવસ? તમે પણ એ કમિટીમાં હતા, પરંતુ ખબર નહીં મિલી બાટ કે સબ ખાएंगे એવો હશે ભાગ કોઈ હોય ખરી અંગત અને બધું એવું હોય. એક સિમ્પલ મેટર મિત્રો લઈ લો, રાજકારણમાં ના પડતા ભાજપે મેન્ડેટ આપેલો. ભાજપ એટલે એક ભ્રષ્ટાચારીની પર્યાય પાર્ટી થઈ ગઈ છે. અને એમાં જે આ પશુપાલકોના પૈસે અને જે ખેડૂતોના પૈસે આ વ્યક્તિઓ તાકડધીના કરે છે, તમારે કલ્પના બહારની છે યાર. આ દૂધના પૈસા જે આ બધા ભાષણોમાં ફેંકતા હોય છે ને, અમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, અને એમાં એક વાતે ધન્યવાદ આપવો ઘટે દૂધસાગર ડેરીને, એમના કમિટી મેમ્બરોને, દરેકને, કે ભ્રષ્ટાચાર થયો ના થયો એ વાત તો અલગ રહી, પરંતુ એમનું સંચાલક મંડળ એવા પ્રશ્નો તો પૂછે છે
કે ભાઈ અંદર આ મેટર પહેલા આમ હતું ને હવે કેમ છે, જ્યારે બનાસ ડેરી જેવી સંસ્થાઓમાં તો કોઈ રણી ધણી નથી, કોઈ પૂછતું નથી યાર. જેટલા એમના નિયામક મંડળ છે ને, એ ભેંસને 4 વચોળ આવે કે 2 વચોળ આવે અડધા તો એ ખબર નહીં હોય. પોતાના નામથી જે દૂધ ભરાવે છે, ખોટા બની જાય છે સંચાલક મંડળમાં, કોઈકને નોકરી લાવવાના બાને જે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે એક લિમિટ બહારનો છે. મિત્રો તાજો એક સિમ્પલ દાખલો લઈ લો તમે, સાબર ડેરીનો. હું સાબર ડેરીની ક્યાંય એટલી બધી વખાણ નથી કરતો કે એમાં ભ્રષ્ટાચાર નહીં થતા હોય, એવું શક્ય નથી, ત્યાંય છે. પરંતુ સાગર ડેરી કરતા દૂધ સાગર ડેરીમાં 1.5 થી 2 રૂપિયા 1 લીટર એટલા ભાવ ઓછા મળે છે, અને બનાસ ડેરીને તો 4.5 થી 4 રૂપિયા ઓછા મળે છે. એક જ દૂધ, એક જ ક્વોલિટીનું દૂધ ત્યાં ભરાવો તો 4 રૂપિયા વધારે મળે ને અહીંયા ભરાવો જે પેલા હરિશ્ચંદ્રના શાસનમાં તો ત્યાં 1.5-2 રૂપિયા ઓછા મળે ને અહીંયા 4 રૂપિયા ઓછા મળે. અને તોય મારી બહેનો આમ છે ને તેમ છે. મિત્રો આ કાળી મજૂરીના પૈસા છે, આ તમારા પોતાની કમાણી નથી, એ તમે કોઈ એ ડોબા દોવા નથી બેઠા ત્યાં. વિચારો મિત્રો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પર ડે દરેક મંડળીઓની આપણે વાત કરીએ છીએ, એમાં બનાસ આવી જાય, દૂધ સાગર આવી જાય, અને રાતોરાત તમે જયારે ચેરમેન બનો, એક કમિટી મેમ્બરમાં આવી જાઓ, તમારા ટેન્કરે લાગી જાય, તમને ક્યાંક ફેક્ટરીમાં ભાગ મળી જાય, ક્યાંક દાણની વહીવટોમાં, તમારી ખરીદીમાં તમારા વહીવટો ચાલુ થઈ જાય, અને અબજો રૂપિયા ભ્રષ્ટાચાર કરો છો. આ બધા જ મિત્રો આપણે સ્પષ્ટ એકદમ દેખીતો આપણે બંનેને મળેલા છીએ, અને કદાચ સોમવારે હું યોગેશભાઈને ને અશોકભાઈને પણ મળવાનો પ્રયત્ન કરું છું, રૂબરૂ જાણવાનો પ્રયત્ન કરીશ કે હકીકત આંકડાકીય રમત શું છે. પરંતુ આ ઉપર છલ્લાઓ જે આંકડાઓ છે, જ્યારે સામેવાળા કંથી લઈ લેવાનું હોય એટલે તમે બધા એક, અને જ્યારે તમારામાં એકબીજાના વહીવટ ના થયા એટલે તમે પાછા અલગ ચોખા રચવા માટે બેઠા છો. મિત્રો એક દાખલો છે, આપણા વડીલો આપણને આપી ગયા છે, अनिति से जात है राज तेज और वंश, तीनों देख प्रमाण कौरव रावण और कंस. આ ત્રણેયના પ્રમાણ છે, એમનો કોઈ વંશ નથી વધ્યો અત્યારે, અને તમે હજુ તો તમારી 10મી પેઢીનું ના ખૂટે એટલું તો ભેગું કરી જ નાખ્યું છે. જે વ્યક્તિઓ આમાં સામેલ હશે બધા એવા આંકડાઓ, ક્યાંકથી લોન લેવી, ક્યાંક આપી દેવી, પોતાના મળતિયાઓને ત્યાં એવા સેટિંગ કરી દેવા, અને આપણે પણ વેચાઈએ છીએ શેમાં? ફક્ત તમારા દીકરાને અમે નોકરી ઉપર રાખી દઈશું, એ 15, 20, 25, 30 હજાર રૂપિયાની નોકરી, અને એના માટે તમે અવાજ ઉઠાવવા તૈયાર નથી. મિત્રો આ બધી બાબતો ડેરીઓમાં ભ્રષ્ટાચારના, આપણે તો જો કે અમે પશુપાલકોના અને ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છીએ. હકીકત શું છે એ તો આપણે જ્યારે એમને રૂબરૂ મળશું ત્યારે જાણવાનો પ્રયત્ન કરશું. પરંતુ આ જ્યાં ભાજપ, મેં પહેલા બોલ્યું કે જ્યાં ભાજપ આવી ગઈ છે એટલે ભ્રષ્ટાચારની પર્યાય પાર્ટી થઈ ગઈ છે. સંજયભાઈ ભલે કહેતા હોય કે પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા હતું, 4.5 વર્ષ પહેલા પાર્ટીના કાર્યકર્તા નતા, ત્યારથી 4.5 વર્ષ સુધી ના રહ્યા, હવે તમને બધો ઉભરો ચડ્યો છે. અશોકભાઈએ કહે છે કે ભાઈ નહીં, આવું કઈ લાફાવાળીએ કેમ કરવી પડે, એ પણ સત્ય છે, એમને પણ જવાબ આપવા પડે. એટલે ચલો એમનો વિષય છે, રૂબરૂ આપણે મળશું ત્યારે જ વધારે આગળની ચર્ચા કરશું. પરંતુ આ મુદ્દાઓ મારા સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, મેં ત્યાં વિડીયો એમના દ્વારા જે આવ્યા છે એ પણ હું મૂકવાનો પ્રયત્ન કરું છું કે હકીકત શું થઈ છે. બરાબર, અંદરની મોયલી માયા તો મહાદેવ જાણે, આપણને એમાં કઈ ખબર નથી, પણ ભ્રષ્ટાચાર તો ચોક્કસ થાય છે અને થાય છે. દૂધસાગરની એકલાની વાત નથી, દૂધસાગર કરતા તો ઘણા હરિશ્ચંદ્રનો બીજા વધારે ટપી ગયા છે. બીજી પણ કે માની લો કે આખા સરકારમાં કે કોઈ પણ જગ્યાએ જ્યાં ભ્રષ્ટાચારો, સીજીઆઈ જેવી કમિટીની રચનાઓ થતી હોય ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે, કેમ ડેરીઓમાં કોઈ તપાસ કરવામાં આવતી નથી? કેમ જિલ્લા લેવલથી એટલે રજિસ્ટ્રાર જ તપાસ કરે? અરે યાર, હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા આ તપાસો થવી જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ, દરેક ડેરીઓમાં તપાસ થવી જોઈએ. આ બની બેઠેલા હરિશ્ચંદ્રના વંશજો આ પશુપાલકોના પૈસે એટલા ખોટું કરેલું છે, આ પૈસાનો એટલો મિસયુઝ કરે છે. મિત્રો એમને ક્યાં ખબર પડે છે કે ટાઢમાં, તડકામાં, ચાલુ વરસાદમાં 24 કલાક પશુપાલક તો જીવતો ધંધો છે. તમારા ઘરમાં કોઈક સારો બનાવ અથવા ખરાબ બનાવ બન્યો હોય ને, ના ઘટતો છતાં પણ
તમારે ત્યાં જવું પડશે, કારણ કે એ ઢોર એ પાણી વગર અથવા એના પૂળા વગર નહીં ઉભું રહેવાનું. તમારા દીકરાની જાન જતી હશે તો એ સ્ત્રી એ બાઈ એના દીકરાની જાન ત્યાં જઈ રિટર્ન રસ્તામાં આવી સવારમાં ઢોર ધોઈ પાછી આવશે. એટલે 24 કલાકની હાજરી હોય આ ધંધામાં. અને એમના પૈસે જે આ હળહળતું ભ્રષ્ટાચારો કરી રહ્યા છે એ મિત્રો બહાર થવા જોઈએ. આપણે તો સ્પષ્ટ માંગણી છે કે નિવૃત્ત જજ સાહેબના દ્વારા આની જાંચ થવી જોઈએ, તપાસો થવી જોઈએ, દરેક ડેરીમાં થવી જોઈએ. હમણાં હવે ચૂંટણીનું વર્ષ એટલે આવા બધા કાવા દાવા તો ચાલતા રહેવાના છે, પરંતુ હમણાં નજીકના થોડાક સમયમાં પાછા એ નફાવાળી વાત લાવશે. આંકડાઓ તો એવા ગોળ ઘટ તમારો સ્કેલ બદલી નાખવામાં આવે છે. હમણાં વાત થઈ કે ભાઈ વચમાં 35 કે 40 રૂપિયાનો વધારો કર્યો એટલે કે પશુપાલકોને આટલા ફાયદો થયો. મિત્રો કોઈ આ બધું જ ખોટું. જે રેફરન્સ ફેટ દ્વારા પશુપાલકોને ફાયદો કરવાનો હોય એ તો ફક્ત ભેંસના 6 ફેટ ઉપરના દૂધમાં જ ફાયદો થયો. ગાયનો 1 રૂપિયાનો કોઈને ફાયદો થતો નથી, પરંતુ વાહવાહી કરવી છે, ખોટા આંકડા જ આપવા છે. એટલે જોઈએ નજીકના સમયમાં શું થાય છે. નવા એમના નફાના માટે આપણે તૈયાર બેઠા છીએ. શસ્ત્રો આપણે પણ આંકડાઓ ભેગા કરી દીધા છે, એમની જાહેરાતો થવા દઈએ અને આપણું કામ આગળ ચાલતું રહેશે. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.